લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રિક્ષા ચોરીના ગુનાના આરોપીને પોકેટ કોપના આધારે ચોરીમાં ગયેલ રિક્ષા સાથે પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ચિરાગ પટેલ સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જે.સી. જાદવ ગોડાદરા પોલીસ સ્ટેશનનાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ગોડાદરા સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ કે.ડી. રાઠોડનાઓ તથા અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જ્ઞાનેશ્વરભાઈ બાબુલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ પાટીલ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપી રાજા શિવકુમાર નાયક ઉંમર વર્ષ 27 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેઠાણ ઘર નંબર 252 કૈલાશનગર ચોથી ગલી સુપર સિનેમા પાસે લિંબાયત સુરત શહેર મૂળ વતન રોસરા નાઇક ટોલી થાના રોસરા જિલ્લો સમસ્તીપુરા બિહાર નાઓને પકડી પાડેલ અને સદર ઇસમ પાસેથી બજાજ કંપનીની રીકોમ્પેક્ટ મોડેલની ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05BT8845 ની પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરી રેકોર્ડ પર ખાતરી કરતા સદર ઓટો રિક્ષા લિંબાયત પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના નંબર 2024 ઇપીકો કલમ 379 મુજબનો ગુનો દાખલ થયેલ હોય મજકૂર પકડાયેલ ઇસમને CRPC કલમ 41(1)D મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે.